टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ. હું છું કુશાગ્ર. સમાચારની શરૂઆત કરીએ, જ્યાં 25 દિવસમાં ત્રીજી વખત સુરતમાં ખાડીપુર સારોલી વિસ્તાર ફરી પાણીમાં ગરકાવ અને સાથે જ આ તરફ ખાડી ઓવરફ્લો થઈ છે અને રહેણાંક વિસ્તારની અંદર પાણી પ્રવેશી ચૂક્યા છે. સારોલી પોલીસ સ્ટેશન ત્રીજી વખત જળમગ્ન થયું છે. ઉપરવાસના વરસાદથી સુરતમાં ફરી પૂર આવ્યું અને 3 થી 4 ફૂટ સુધી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા. વારંવારના ખાડીપુરથી સ્થાનિકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. તો આ સિઝનમાં ત્રીજી વખત જે ખાડીપુરનું પાણી છે તેને લઈ અત્યારે સ્થાનિકો પરેશાન થઈ ઉઠ્યા છે, કારણ કે ખાડીપુરની આ પરિસ્થિતિ અને તેને જ લઈ અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે અને ફરીથી આ જે પાણી છે ખાડીના તે ફરી વળ્યા અને લોકો પરેશાન થઈ ઉઠ્યા છે. ત્રીજી વખત આ સિઝનમાં આ પ્રકારની સ્થિતિ છે અને સાથે તંત્રની જે તમામ કામગીરી જે દાવાઓ કરવામાં આવતા હોય છે તે દાવા હજુ પણ પોકળ સાબિત થઈ રહ્યા છે. વારંવાર સર્જાતા ખાડીપુરને કારણે સ્થાનિકોમાં પણ હવે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે અને સાથે જ ફરીથી આ ખાડી ઓવરફ્લો થઈ અને તેના સમગ્ર પાણી છે તે રહેણાંક વિસ્તારોની અંદર પ્રવેશી ચૂક્યા છે. વધુ અપડેટ પણ મેળવીશું. સંવાદદાતા અમિત આપણી સાથે સીધા જોડાયા છે. અમિત, આ સિઝનમાં ત્રીજી વખત આ ખાડીપુરની સમસ્યા ત્યાં જોવા મળી રહી છે અને સાથે સ્થાનિકોમાં પણ રોષ ચોક્કસથી હોય, કારણ કે 3 વખત આ પ્રકારની એક જેવી સમસ્યાને કોઈ પણ પ્રકારનો ઉકેલ હજી સુધી આને લઈને આવ્યો નથી. હજી ચોક્કસથી સુરતમાં વરસાદ નથી, પરંતુ ઉપરવાસમાં જે વરસાદ પડી રહ્યો છે તેનું સીધું પાણી વરસાદ નથી પરંતુ ઉપરવાસમાં જે વરસાદ પડી રહ્યો છે ને તેનું સીધું પાણી છે ખાડી મારફતે શહેરમાં પ્રવેશી રહ્યું છે ને તેને લઈ 25 દિવસની અંદર ત્રીજી વખત ખાડીપુરની પરિસ્થિતિનું નિર્માણ છે તે થયું છે ને હાલ આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે સારોલી ગામ જાણે નદીની અંદર જ હોય તે પ્રકારના દ્રશ્ય જે સામે આવી રહ્યા છે. સારોલી ગામની આસપાસનો જે વિસ્તાર છે જળમગ્ન બન્યો છે. નજીકમાંથી જ ખાડી પસાર થતી હોવાના કારણે ખાડીમાંથી ઓવરફ્લો થયેલું પાણી હવે રહેણાંક વિસ્તારની અંદર ઘૂસી ગયું છે. સામે હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે જે પ્રકારે શ્રેયા હાઇટ્સ કરીને એક હાઈરાઇઝ આવેલી છે, આ હાઈરાઇઝમાં વસતા લોકો ત્રીજી વખત ખાડીપુરના પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે. વાહનો પણ અડધા ડૂબી જાય તેટલું પાણી છે ભરાઈ ગયું છે. આજે કમ્પાઉન્ડ વોલ જોઈ શકો છો. આજે 5 ફૂટની આજે કમ્પાઉન્ડ વોલ અહીંયા આજે લગાવવામાં આવી છે. તે કમ્પાઉન્ડ વોલ 4 થી 4.5 ફૂટ જેટલી આજે પાણીની અંદર ગરકાવ થઈ ચૂકી છે. આ ઉપરાંત કહી શકાય કે નજીકમાં જે સારોલી પોલીસ સ્ટેશન આવેલું છે અને આ સારોલી પોલીસ સ્ટેશન પણ આજે છે જળમગ્ન થયું છે. પોલીસ સ્ટેશનની આસપાસનો તમામ વિસ્તાર છે નદીમાં પરિવર્તિત થયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. એટલે સ્પષ્ટપણે કે કહી શકાય કે સુરતના ઇતિહાસમાં કદાચ ખાડીપુરનો જ્યારનો ઇતિહાસ છે ત્યારનો પહેલો એવો ઇતિહાસ હશે કે 25 દિવસમાં 1-2 નહીં પરંતુ 3 વખત સુરતના લોકોને ખાડીપુરનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. એક તરફ તંત્ર મોટા દાવા કરી રહ્યું છે, સુરતનો વિકાસ તો હોવાની વાત કરી રહ્યું છે, પરંતુ બીજી તરફ જ્યારે ગ્રાઉન્ડ લેવલની જે હકીકત જોવામાં આવે તો ક્યાંક ને ક્યાંક વિકાસની વચ્ચે જાણે ખાડીઓના માર્ગ અવરોધાયા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અને કેટલાક રાજકીય વગ ધરાવનારા બિલ્ડરોએ પોતાની જ વગનો ઉપયોગ કરીને ખાડી પર જ જે પ્રકારે દબાણો ઊભા કરી દીધા છે અને તેનું જ આ પરિણામ છે તે હાલ સુરતના લાખો લોકો છે તે જોઈ રહ્યા છે. અને તેના જ કારણે દર વર્ષે ખાડીપુર છેલ્લા 10 વર્ષથી સર્જાય છે અને આ વર્ષે તો 1-2 નહીં પરંતુ 3 વખત 25 દિવસના ટૂંકા ગાળામાં જે ખાડીપુર આવતા લોકો છે તે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. મહત્વની વાત છે કે એક વખત ઘર વખરીનો સામાન છે ખરાબ થાય, 2 વખત ખરાબ થાય, પરંતુ જ્યારે 3 વખત લોકોની ઘર વખરી ખરાબ થાય, ઘરોમાં પાણી આવી જાય ત્યારે ચોક્કસથી કે લોકોની જે ભેગી કરેલી જે મૂડી હોય છે તેનો વ્યય થતો હોય છે ને લોકો આર્થિક સંકટમાં પણ મુકાતા હોય છે. જો કે આ જ વખતે અવારનવાર ટેક્સટાઇલ માર્કેટો પણ બંધ કરવી પડી હતી. બેઝમેન્ટોમાં પાણી ઘૂસી ગયા હતા. લોકોના વાહનોને પણ ખૂબ મોટું નુકસાન થયું હતું. લોકોએ એક મૂડી ભેગી કરીને આ પોતાના જે વાહનો છે ખરીદ્યા હોય છે અને આ જ વાહનો જ્યારે પાણીમાં ગરકાવ થતા હોય છે ત્યારે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક લોકોના જે લાખો રૂપિયા છે તેનું નુકસાન પણ છે તે થતું હોય છે. એટલે કે તંત્રના પાપે જ્યારે આ ખાડીપુર આવ્યું છે, ત્રીજી વખત સુરતના લોકો ખાડીપુરનો સામનો કરી રહ્યા છે ત્યારે સ્પષ્ટપણે
તંત્રએ જે મોટી બેદરકારીઓ કરી છે, અત્યાર સુધી જે દબાણો ખાડી ઉપર થતા હતા તે દબાણો પર કોઈ પણ પ્રકારનું ધ્યાન ન આપ્યું અને તેના જ કારણે તેનું જ પરિણામ હવે સુરતની જનતા છે તે જોઈ રહી છે. સ્થાનિક કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય કે સાંસદ હોય, કોઈ પણ આ ખાડી પૂર મુદ્દે બોલવા તૈયાર નથી. આ ઉપરાંત વેપારીઓને લાખોનું નુકસાન થઈ રહ્યું છે, લોકોના ઘરોમાં પાણી જતા લોકોને પણ આર્થિક રીતે ખૂબ મુશ્કેલી પડી રહી છે, લોકોની કમરો તૂટી રહી છે. ત્યારે ખાડીપુરને લઈને ક્યાંક ને ક્યાંક તંત્રના અધિકારીઓના પાપે અને રાજકીય વગ ધરાવનારા આ બિલ્ડરોએ જે સ્ટ્રક્ચરો બનાવ્યા છે ખાડી પર તેના જ પાપે આ લાખો લોકો છે તે ખાડીપુર વચ્ચે રહેવા મજબૂર બન્યા છે. બિલકુલ અમિત, અને એ પણ સવાલ થાય કે અત્યારની જો પહેલાં તો વાસ્તવિક સ્થિતિ ત્યાં આગળ પરિસ્થિતિ કઈ છે, કયા કયા વિસ્તારો આનાથી અફેક્ટ થયા છે, અને સાથે જ એ પણ જાણવું છે કે હવે તંત્ર કોઈ પ્રકારની કાર્યવાહી કરી રહ્યું છે જ્યારે પાણી ફરીથી પ્રવેશી ચૂક્યું છે, ત્યારબાદ હાલની ત્યાં આગળ સ્થળ પર કેવી પરિસ્થિતિ છે? જી ચોક્કસથી હું ફરીથી દ્રશ્ય બતાવીશ કે હાલ 3 થી 4 ફૂટ કરતાં પણ વધારે પાણી છે તે આસપાસના વિસ્તારમાં ઘૂસી ગયા છે. ખાસ કરીને જે આગળનો વિસ્તાર છે, વૃક્ષ છે, તેની પાછળ એક આરોગ્ય કેન્દ્ર પણ આવેલું છે. આરોગ્ય કેન્દ્ર પણ હાલ પાણીમાં છે. આરોગ્ય કેન્દ્રની બાજુમાં જ એક કહી શકાય કે ગરીબોની વસ્તી છે, તેમાં પણ મોટાભાગના ઘરો છે તે પાણીની અંદર ગરકાવ થયા છે. આજે જે બિલ્ડિંગની પાછળની સાઈડનો જે ભાગ છે ત્યાં જ જે છે તે પોલીસ સ્ટેશન આવેલું છે. અત્યારે હાલ આ જે દ્રશ્ય બતાવીશ કે આજે પીળા કલરની જે બિલ્ડિંગ છે એ જ લાઇનની અંદર 8 થી 10 જેટલા મકાનો છે ને ત્યાં પણ વચ્ચે પોલીસ સ્ટેશન આવેલું છે અને ઘણા આજે કહી શકાય કે નાના મોટા ગોડાઉન પણ આવેલા છે. જો કે હાલ આ ગોડાઉનોમાં પણ પાણી ઘૂસી ગયા છે. પોલીસ સ્ટેશનની આજુબાજુનો તમામ વિસ્તાર છે તેમાં પણ પાણી ફરી વળ્યું છે. એટલે જનજીવન તો પ્રભાવિત થઈ રહ્યું છે, પરંતુ લોકોને પણ આ ખાડીપુરથી લાખો રૂપિયાનું નુકસાન છે તે પણ થઈ રહ્યું છે. એટલે કહી શકાય કે હાલ જો અસરગ્રસ્ત વિસ્તારની વાત કરવામાં આવે તો સુરત અને કડોદરાને જોડતો જે મુખ્ય માર્ગ છે તે સારોલીથી જે કુંભારિયા સુધીનો જે માર્ગ છે ત્યાં વચ્ચે 1 કિલોમીટરનો જે રસ્તો છે ત્યાં ખાડીપુરના પાણી છે, ખાડીના પાણી છે તે આવી ગયા છે ને તેના કારણે મોટાભાગનો રસ્તો બંધ થઈ ગયો છે. બીજી તરફ સારોલી ગામના આ દ્રશ્ય જોઈ શકો છો. આ ઉપરાંત કુંભારિયા ગામમાં પણ ખાડીના પાણી હવે લોકોના ઘરમાં ઘૂસવાની શરૂઆત થઈ રહી છે. આ ઉપરાંત વાત કરવામાં આવે જો ખાડીનું લેવલ હજી થોડું વધે તો માધવબાગ સહિતનો જે પર્વત પાટિયાનો વિસ્તાર છે, લીંબાદ સહિતનો, ત્યાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા રહે છે. બીજી તરફ ભેદવાડ ખાડીની સપાટી વધવાના કારણે પ્રેમનગર, પાંડેસરાની આસપાસની જે ગરીબ વસ્તી છે, નીચાણવાળો વિસ્તાર છે, ત્યાં પણ લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. એટલે કે આ જ સિઝનની અંદર 25 દિવસના ટૂંકા ગાળાના સમયમાં 3 વખત સુરતના લોકોએ ખાડીપુરની કપરી પરિસ્થિતિ જોઈ છે ને તેના જ કારણે કદાચ લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. જો કે છેલ્લા 2 વખતથી તંત્ર જે કામગીરી કરી રહ્યું છે, એટલે કે છેલ્લા 10 થી 12 દિવસમાં તંત્રએ જે કામગીરી કરી છે એ કામગીરી જો છેલ્લા 5 વર્ષમાં કરી હોત તો આ ખાડીપુરની સમસ્યા ન આવી હોત. પરંતુ તંત્રની એક જે કામગીરી છે તે પાણી આવ્યા પછી પાળ બાંધવાની જે કામગીરી છે એવી કામગીરી હોય તેવું પદપણે લાગે છે. કારણ કે જ્યારે પાણી આવવાનું હોય તેના આગલા દિવસે જ ખાડીઓમાંથી કચરો કાઢવાની કામગીરી હાથ ધરાય છે, અલગ અલગ વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર હાથ ધરાય છે. પરંતુ આખું વર્ષ દરમિયાન આવી કોઈ કામગીરી થતી નથી. અધિકારી માત્ર એસી કારમાં ફરે છે, એસી ઓફિસોમાં બેસે છે અને જ્યારે પરિણામ ભોગવવાનું હોય ત્યારે આ ગરીબ જનતાને ખાડીપુરના પાણી વચ્ચે જે 2 થી 3 દિવસ રહેવાનો વારો આવે છે. બિલકુલ અમિત, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. અને સમાચારમાં આગળ વાત સુરેન્દ્રનગરની કરીશું, જ્યાં લીંબડી તાલુકાના પરનાળા ગામ પાસે નાળું તૂટી ચૂક્યું છે. પરનાળા ગેડી ગામ વચ્ચે આ નાળું ભારે પાણીના પ્રવાહને કારણે તૂટ્યું, જ્યાં નાળું તૂટવાની સાથે ગામ તરફ આવવા જવાનો માર્ગ પણ બંધ થયો છે. સ્થાનિકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે કે જ્યાં આ નાળું છે તે તૂટી ચૂક્યું છે અને ભારે પાણીનો પ્રવાહ વધતા જ અત્યારે આ પ્રમાણેની સ્થિતિ સર્જાઈ છે. વધુ અપડેટ મેળવીશું. સંવાદદાતા વિજય આપણી સાથે જોડાયા છે. વિજય, સુરેન્દ્રનગરની અંદર ભારે વરસાદ અને ભારે વરસાદ વચ્ચે પણ જે પાણીના આફત છે તે હાલ હજુ જોવા મળી રહ્યા છે. કેવી પરિસ્થિતિ છે અને સાથે ત્યાં હવે કોઈ તંત્ર દ્વારા કોઈ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ કે કેમ? જી, વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં 2 દિવસ પહેલા જે સાર્વત્રિક વરસાદ પડ્યો હતો ત્યારે અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. ત્યારે લીંબડી તાલુકાના જે પરનાળા ગામ છે અને જાંબુ ગામ વચ્ચેની જ્યાં હોપડામાં અંદર પાણી આવી જતા રસ્તો બંધ થયો છે, ત્યારે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો 24 કલાક થવા છતાં પણ હજુ એક જગ્યા હું કાલ 11 વાગે
સુધી પ્રવેશ મને જવા નથી મળ્યું કરનાળા ગામ મારા. હું મુંબઈથી આવી છું અને હું 2 દિવસ કહેવાય કે હું મારા ગામ નથી ગઈ અને આજ પાણી ખૂબ ઓછું થઈ ગયું પણ કાલ પાણી 10 થી 12 ફૂટ હતું એટલે કોઈ બી પાણીમાં નતું પડી. તો આ દ્રશ્યો સામે આવી રહ્યા છે અને સાથે સ્થાનિકોમાં પણ રોષ છે કારણ કે ગામ તરફ આવવા જવાનો હવે માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે અને સ્થાનિકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરનાળા માર્ગ બંધ થતાં અત્યારે ભારે મુશ્કેલીનો સામનો ત્યાંના સ્થાનિકો કરી રહ્યા છે. જો કે પાણીનો વહેણ છે તે વધી રહ્યો છે અને પાણીની તીવ્રતા વધવાને સાથે જ વહેણની તો આ નાળાને અસરથી અને આ નાળું છે તે તૂટી જવા પામ્યું છે. તો નાળું તૂટવાની સાથે જ અત્યારે ભારે મુશ્કેલીનો સામનો કરવામાં આવી રહ્યો છે. પરનાળા ગેડી ગામ વચ્ચેનું આ નાળું હતું જે ભારે પાણીના વહેણની અંદર પ્રવાહમાં તૂટી જવા પામ્યું છે. તો આ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. જોકે હાલ આ માર્ગને બંધ કરી દેવામાં આવ્યો છે સલામતીના ભાગરૂપે. જોકે આ નાળું છે તે ઘણા સમયથી જર્જરિત હોવાના પણ આક્ષેપો અત્યારે કરવામાં આવી રહ્યા છે. તંત્રએ અગાઉ પણ શા માટે ચોમાસા પહેલાં આ પ્રકારની કોઈ પણ તકેદારી ન રાખી અને આ નાળું છે તેને સમારકામ ન કરાયું તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. પરંતુ હાલ અત્યારે અનેક સવાલો સાથે તંત્ર સામે સ્થાનિકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. જોકે અવરજવર પ્રભાવિત થઈ ચૂકી છે અને સાથે જ ભારે મુશ્કેલીનો સામનો ત્યાંના ગ્રામજનો પણ કરી રહ્યા છે. તો હાલ નારું આ તૂટ્યું છે અને તેના દ્રશ્યો પણ સામે આવ્યા. તિરાડો પડી ચૂકી છે અને નારું તૂટી ચૂક્યું. વાત નર્મદાની કરીએ જ્યાં ડેમની સપાટીમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. નર્મદા સરદાર સરોવર ડેમની જળ સપાટી 131 મીટરને પાર થઈ ચૂકી છે. 24 કલાકમાં ડેમની સપાટીમાં 1 મીટરનો વધારો થયો અને સિઝનમાં પ્રથમવાર ડેમની સપાટી 131 મીટરને પાર પહોંચી. ઉપરવાસમાંથી 44,144 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. સરદાર સરોવર ડેમ 73% ભરાયો. નર્મદા ડેમમાં સતત વધી રહી છે પાણીની આવક અને તેના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. અને ભરૂચમાં અંકલેશ્વર હાંસોટ સુરત સ્ટેટ હાઈવે બંધ થઈ ચૂક્યો છે. કીમ નદીના પાણી ફરી વળવાને કારણે આ માર્ગ બંધ કરવામાં આવ્યો છે. સાહોલ ગામ નજીક હાઈવે પર પાણીનો ભરાવો થયો અને સાથે સતત બીજા દિવસે જ વાહન વ્યવહાર પર અસર થઈ છે અને વાહન વ્યવહાર ઠપ થયો. આ સાથે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. ભરૂચમાં વરસાદી પાણીને કારણે માર્ગ વ્યવહાર પ્રભાવિત થઈ રહ્યા છે અને ભારે વરસાદને કારણે જે નદીનું પાણી છે તે સતત હાઈવે પર રસ્તા પર ફરી વળતા ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. ભરૂચ જિલ્લામાં વરસેલ અનરાધાર વરસાદના પગલે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે કીમ નદી ઓવરફ્લો થઈ છે અને સતત બીજા દિવસે અંકલેશ્વર, હાંસોટ અને સુરતને જોડતો સ્ટેટ હાઈવે છે તે બેટમાં ફેરવાયો છે. સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. ગત રોજ સવારથી આ રસ્તો જે છે તે વાહન વ્યવહાર અંતે બંધ થયો હતો ત્યારે આજે પણ આ રસ્તો સવારથી વાહન વ્યવહાર અંતે બંધ છે. ત્યારે આસપાસ જે આવેલા ખેતરો છે તો ખેતરો પણ બેટમાં ફેરવાયો છે. અને આ તરફ ઉપરવાસના વરસાદને કારણે કીમ નદીનું જળસ્તર વધ્યું છે. હાંસોટના આસરમા ગામમાં પાણી પ્રવેશતા લોકો મુશ્કેલીમાં મુકાયા. સ્થાનિકોની મદદ માટે હાંસોટ પોલીસ બોટ લઈ અને પહોંચી હતી. ગામના કેટલાક વિસ્તારોમાં 3 ફૂટ સુધી પાણી ભરાયા. બીમાર વૃદ્ધના રેસ્ક્યુ માટે પોલીસે સંભાળી છે જવાબદારી. જ્યાં ખાટલામાં બેસાડી વૃદ્ધને પાણીમાંથી બહાર લાવી સારવાર આપવામાં આવી. તો સાથે હાંસોટ પોલીસે વૃદ્ધનો જીવ બચાવી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડ્યું. તો આ દ્રશ્યો પણ સામે આવ્યા છે. જે રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. હાંસોટમાં પાણી પ્રવેશી ચૂક્યા છે અને સાથે ભારે મુશ્કેલીનો સામનો સ્થાનિકો કરી રહ્યા હતા. અનેક લોકો ફસાયા હતા અને સાથે જ વૃદ્ધા કે જે પણ સક્ષમ ન હોવાને કારણે ચાલવામાં અને સાથે પોલીસ દ્વારા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. પોલીસે માનવતા મહેકાવી અને કઠિન પરિસ્થિતિમાં પોલીસ દેવદૂત બનીને સામે આવી. તો લીંબડીના બલગામડા ગામની અંદર પાણી ભરાયા છે. ધારાસભ્ય કિરીટસિંહના ગામમાં જ પાણીની સમસ્યા ઊભી થઈ રહી છે. જ્યાં 12 કલાક બાદ પણ આ ગામમાં પાણી ઓસરી નથી રહ્યા. ગામની શેરીઓની અંદર પાણી ભરાતા બાળકો પાણીમાં રમતા જોવા મળ્યા હતા. તંત્રની કામગીરી માત્ર અને માત્ર કાગળ પર હોવાના પણ આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે. હજુ પણ અનેક રસ્તાઓ પર પાણી ભરાયાની પણ સ્થિતિ સર્જાઈ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે અનેક વિસ્તારો પાણીથી જળબંબાકાર થયા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ભલગામડા ગામે પહોંચી છે ન્યૂઝ કેપિટલ ટીમ। આ ગામ ધારાસભ્ય કિરીટસિંહ રાણાનું ગામ છે। ત્યાં પણ આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે હજુ પણ 12 કલાક થવા છતાં પણ હજુ પણ આ ગામમાં પાણી ભર્યા છે। ત્યાં અનેક રસ્તાઓ અને માર્ગો પણ બંધ થયા છે। ત્યારે ભલગામડા ગામે ન્યૂઝ કેપિટલની ટીમ પહોંચી હતી ત્યારે અહીંના બાળકો જાણે સ્વિમિંગ પુલની જેમ નાતા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે હજુ પણ ગામમાં ક્યાંક ને ક્યાંક ઘરોમાં અને ગામના મુખ્ય માર્ગો ઉપર પાણી ભરેલાની સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે તંત્ર દ્વારા યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે। વિજય ભટ્ટ, ન્યૂઝ કેપિટલ, લીંબડી, ભલગામડા। તો લખતર તાલુકાના છારદ ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। આશરે 100 જેટલા મકાનોમાં પાણી પ્રવેશ્યા। 24 કલાક બાદ પણ અનેક ઘરોમાં પાણી ભરાવો યથાવત જોવા મળી રહ્યો છે, જ્યાં વરસાદી પાણી ભરાતા ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। સુરેન્દ્રનગરના છારદ ગામના દ્રશ્યો છે કે જ્યાં સમગ્ર ગ્રામ બેટમાં ફેરવાયું છે। રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને લોકોને અત્યારે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો વરસાદી કહેર સુરેન્દ્રનગરથી દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં ઘરોમાં પણ પાણી પ્રવેશી જવાને કારણે ઘર વખરીને પણ ભારે નુકસાન થયું છે। જોકે તંત્ર સામે અત્યારે તમામ જે નાગરિકો છે, સ્થાનિકો છે, તે જે રોષ છે તે ઠાલવી રહ્યા છે અને રોગચાળો ફેલાવાની પણ ભીતિ અત્યારે સેવાઈ રહી છે। આ દ્રશ્યો સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગરના ગ્રામીણ વિસ્તારોના કે જ્યાં ભારે વરસાદને કારણે અત્યારે જનજીવન પ્રભાવિત થયું અને કેડસમાં પાણી છે તે રસ્તા પર ફરી વળતા આ સમગ્ર ગામ છે તે હાલ સંપર્ક વિહોણું પણ થઈ રહ્યું છે। તો અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી નદીઓમાં નવા નીર આવ્યા છે અને વિવિધ તાલુકાની અંદર વરસાદ વરસતા જળસ્તરમાં વધારો થયો। પિસાલ પાસે આવેલી વાત્રક નદી બે કાંઠે વહેતી થઈ છે। ચોમાસામાં પ્રથમવાર વાત્રક ડેમની અંદર પાણીની આવક શરૂ થઈ। વાત્રક ડેમમાં 650 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। માઝમ ડેમની અંદર 50 ક્યુસેક પાણીની આવક થઈ છે। તો અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદને કારણે નદીઓમાં નવા નીર આવ્યા છે, જ્યાં પિસાલ ગામની જ્યાં વાત્રક નદીમાં ચોમાસાની આ પ્રથમ પાણીની આવક અને વાત્રક ડેમમાં 650 ક્યુસેક પાણીની આવક નોંધાઈ। માઝમ ડેમમાં 50 ક્યુસેક પાણીની આવક થઈ છે અને વરસાદના કારણે જળાશયોની અંદર પાણીની સપાટીમાં પણ વધારો નોંધાયો। ગઈકાલથી જ લીલિયા તેમજ આજુબાજુના વિસ્તારમાં અનરાધાર વરસાદ પડ્યો છે, ત્યારે અમારા લીલિયા અને નાના પીપળવાડની વચ્ચે આ એકદમ બંધ છે જે ખારો નદી ઉપર છે, જે અત્યારે ઓવરફ્લો થઈ ગયો છે। આ ભરાવાના કારણે આજુબાજુના ગામ વિસ્તારમાં અને સીમને જે તળ ઊંચા આવે છે, ખેડૂતોને આના કારણે ખૂબ ફાયદો થાય છે। છોટાઉદેપુરના કાળી ડોળી ગામે આ તરફ વરસાદી પાણી પ્રવેશ્યા છે। પાણી ઘૂસતા જ ગામમાં પૂર જેવી સ્થિતિ। ઘરોમાં પાણી પ્રવેશતાની સાથે ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા। ઘર વખરીનો સામાન પલળી જવાને કારણે લોકોને નુકસાન પહોંચ્યું છે। ઉપરવાસના વરસાદથી નદી નાળા છલકાયા। સેવાભાવી સંસ્થાએ લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે। નીચાણવાળા વિસ્તારોની અંદર રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી। તો આ દ્રશ્યો છોટાઉદેપુરના છે કે જ્યાં આગળ ભારે વરસાદને કારણે તમામ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું અને સાથે સાથે ઘરવકરી અને સામાન પલળી ગયા છે। લોકોને ભારે નુકસાન થયું છે। જોકે આ તરફ તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ છે જે હવે કામે લાગી ચૂકી છે અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા આ તમામ લોકોનું સ્થળાંતર કરી અને તેમની ભોજન અને રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી। તો આ તરફ સાર્વત્રિક વરસાદને કારણે શેઢી નદીમાં નવા નીરની આવક થઈ, જ્યાં ડાકોરથી પસાર થતી શેઢી નદી બે કાંઠે વહી રહી છે। ડાકોર ઉમરેઠને જોડતા આ જૂના પુલ પર પાણી ફરી વળ્યા છે। પોણા 2 ફૂટ જેટલા પાણી આ પુલ પરથી વહી રહ્યા છે। સાવચેતીના ભાગરૂપે જૂનો પુલ વાહન વ્યવહાર માટે બંધ કરાયો। વાહન ચાલકો નવા બ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે। ખેડા જિલ્લામાં પડેલા ભારે વરસાદ બાદ શેઢી નદીનું જળસ્તર વધ્યું છે અને શેઢી નદી બંને કાંઠે વહેતી થઈ છે। એનું પરિણામ એ છે કે ડાકોર ભવંસ કોલેજ પાસે આવેલી જે શેઢી નદીનો બ્રિજ છે તે નીચેનો બ્રિજ અત્યારે બંધ થઈ ગયો છે। આપ જોઈ શકો છો લગભગ પોણા 2 ફૂટ જેટલું પાણી અત્યારે બ્રિજની ઉપરથી પસાર થઈ રહ્યું છે, જેના કારણે આ જે વન વેનો જે બ્રિજ છે તે બંધ કરવામાં આવ્યો છે। જોકે વાહન ચાલકોને ઉપરનો જે નવો બ્રિજ છે ત્યાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને તેના કારણે વાહન વ્યવહારમાં કોઈ જાજી તકલીફ પડી રહી નથી। પરંતુ જે રીતે આ નીચેના બ્રિજ ઉપર પોણા 2 ફૂટનું પાણીનું લેવલ છે તે બતાવે છે કે શેઢી નદીમાં અત્યારે પાણીની આવક વધારે છે। સામાન્ય રીતે દિવસો દરમિયાન આ શેઢી નદી કોરીકટ અને ખાલી રહેતી હોય છે, તેના જગ્યાએ અત્યારે આટલું બધું પાણી એક રીતે આ
પરિસ્થિતિ સાવચેતીની પરિસ્થિતિ છે. આસપાસના જે ગ્રામજનો છે તે લોકોએ આનાથી સચેત રહેવાની જરૂર છે અને નદીમાં ન જાય તેવી વહીવટીતંત્રએ બધાને અપીલ કરી છે. જોકે હવે વરસાદ બંધ થઈ ગયો છે, તેના કારણે બપોર સુધીમાં આ પાણીનું લેવલ ઓછું થશે અને પાણી ઉતરી પણ જશે. યોગિંદરજી, ન્યૂઝ કેપિટલ, ખેડા. તો અમરેલી શહેરના જયસિંહપરામાં ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ નવા નીરના વધામણા કર્યા છે. તળાવો ઊંડા કરવાની કામગીરીથી વરસાદી પાણીનો સંગ્રહ વધશે અને પાણીના સ્તર ઊંચા લાવવાની દિશામાં સરકારની કામગીરીનો ઉલ્લેખ થયો. 15 ઓગસ્ટની રાજ્યકક્ષાની ઉજવણી અમરેલીમાં સીએમના હસ્તે યોજાશે અને અમરેલી શહેરમાં 13,000થી વધુ અને વિધાનસભા વિસ્તારમાં 51,000 વૃક્ષો વાવવાની જાહેરાત કરી. એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વધુમાં વધુ વૃક્ષારોપણની અપીલ કરવામાં આવી છે. જયસિંહપરા મુકામે નવા નીરના વધામણા કર્યા. અમારી સાથે નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી વૈશાલીબેન, નગર સેવકો, જયસિંહપરાના સૌ રહેવાસીઓ સાથે નીરના વધામણા કર્યા. ખાસ કરીને રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અને નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબનો મારા આભાર માનવો પડે. અમરેલી જિલ્લામાં અને અમરેલી વિધાનસભાની અંદર જે તળાવ ઊંડા ઉતારવાની કામગીરી ખૂબ મોટા પ્રમાણમાં કરવામાં આવી, જેથી કરીને ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં ફાયદો પણ થવાનો છે. જે પાણી દરિયામાં વહી જતા હતા એ પાણીનું સ્ટોરેજ પોતાના ગામની અંદર થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા એ સરકાર દ્વારા ખૂબ સારી રીતે કરવામાં આવી છે. તળાવ ઊંડા ઉતારી સરકારે દરેક લોકોને ફાયદો થઈ શકે એ પ્રકારની એક સુંદર કામગીરી પણ કરી છે. તો બોટાદના રાણપુરમાં જર્જરિત મકાન ધરાશાયી અને મકાન ધરાશાયી થતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો. રાણપુરની અંદર વરસાદ બાદ મકાન તૂટવાની ઘટના ભાદર નદીના સામા કાંઠે ઈદગાહ પાસે આ ઘટના બની છે. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સેવાભાવી લોકો ઇજાગ્રસ્તને પહોંચાડી હોસ્પિટલ, જ્યાં જર્જરિત મકાન ધરાશાયી મામલે તંત્રની પણ તપાસ શરૂ થઈ છે. તો આ સાથે ઇજાગ્રસ્તને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ દ્રશ્યો સામે આવ્યા બોટાદના, જ્યાં રાણપુરની અંદર જર્જરિત મકાન છે તે ધરાશાયી થયું છે. સાથે કડીના અગોલની અંદર વિલા સ્કીમ સામે ખેડૂતોનો રોષ, જ્યાં વરસાદી પાણીનો નિકાલ રોકાતા ખેતરો જળમગ્ન થયા, ઊભા પાક પાણીમાં ગરકાવ થયા અને ખેડૂતોમાં ભારે રોષ છે. સ્વરલેખ સ્કીમ સામે ખેડૂતોનો વિરોધ અને વીકેન્ડ વિલા સ્કીમથી ખેડૂતોને નુકસાનનો દાવો કરાયો છે. અગોલમાં શ્રમિકોનું પોલીસ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું. જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તેવી પણ માંગ કરી. પાકને નુકસાન બદલ વળતરની માંગ કરવામાં આવી છે. ખેતર બાકી હતા જમીન અને સોલે કંપની પડી છે, એને કેમ પાડી એને ફરતી બાઉન્ડ્રી મારી દીધી 7 ફૂટ સુધી. બાઉન્ડ્રી મારીને પાણીનો મોટો માટીનો પારો કરી દીધો. એના કારણથી પાણી રોકાઈ ગયું. અમારા ખેતરમાં બહુ ભરી ગયેલો, 100 ફૂટ જેવું પાણી ભરાઈ ગયું. અમારા ઘરમાં પહેરી ગયું. એમાં અમારા 60 જેવા મકડા મરી ગયા. બસો જણા બચ્ચા ભેંસના એ બધા તાણા ગયા. 100 હાથ જેવા 10 બકરા મરી ગયા. અનાજ હતું 50 મણ જેવું, એ અમારું પડીને ફેલ થઈ ગયું અને બહુ પાણી આવ્યું. એના કારણે એના રોકડના કારણે પાણી આવ્યું. કોઈ રસ્તો મેળ્યો નહોતો. તો બાઉન્ડ્રી જોરદાર 7 ફૂટ ઊંચી મારી હતી. પાણી સોલિંગ વાળા છે ને કૃષ્ણા પારેખ, અને કૃષ્ણા પારેખના કિન્નલ પારેખ અહીંયા આગળ કંપની બનાવી બહુ મોટી. એના હિસાબે એને 7 ફૂટનો વરંડો બનાવી દીધો. અમારી જમીનને આળો કરી લીધો. અમારું વર્ષોનું 100 વર્ષ 200 વર્ષનું પાણી જતું હતું એને બંધ કરી નાખ્યું અને વરંડો વાળી દીધો. વરંડો વાળથી અમારે ખેતરમાં પાક બધો અમારો નિષ્ફળ જો. એમાં 50થી ઉપર મગણા મરી ગયા કાળાની ઘરની અંદરમાં. અને 2-3 પાણા ભેંસના તણાઈ ગયા. તે સવારે બીજા દાડે બપોરે હાથમાં આવ્યા. મોડું મરો તો નહીં, પાણા પર હાથમાં તો આવી જાય, પકડી લાયા. અને ઝાર એંડા બધો પાક બધો નિષ્ફળ, એમને વરંડો વાળાથી નિષ્ફળ થઈ ગયો અમારો. ને વાત હવે ઈડરની કરીએ, જ્યાં ઉમેદગર અને મસાલ વચ્ચે આ તરફ પાણીના તેજ પ્રવાહમાં યુવક ફસાયો હતો. તો આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં આ પાણીનો એક તેજ પ્રવાહ ચાલી રહ્યો છે અને તેમાં યુવક ફસાયો છે. કોઝવે પરથી પસાર થતી વખતે યુવક પાણીના વહેણમાં તણાયો હતો અને જીવ બચાવવા માટે યુવકે કલાકો સુધી પાણીના પ્રવાહ સામે સંઘર્ષ કર્યો. ઘટનાની જાણ થતાં ગ્રામજનો અને ફાયર બ્રિગેડની ટીમ પહોંચી સ્થાનિકો અને ફાયર વિભાગની મદદથી યુવકનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું. યુવક હેમખેમ બહાર આવતા તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જીવના જોખમે કોઝવે પરથી પસાર થવાની આ ઘટના સામે આવી છે અને ત્યારબાદ આ યુવક છે તેને અત્યારે જીવના જોખમે તેને બચાવી લેવામાં આવ્યો છે. ગ્રામજનો દ્વારા બચાવવામાં આવ્યો. તો સાથે આ દ્રશ્યો પણ તેના સામે આવ્યા છે. સાબરકાંઠાના ઈડરના ઉમેદગઢ અને મસાલ વચ્ચે પાણીના તેજ પ્રવાહમાં યુવક ફસાયો હતો.
તો અમદાવાદમાં બન્યું શહેરનું પ્રથમ ગ્રીન બસ સ્ટેન્ડ, જ્યાં વૃક્ષને બચાવી એમસીએ તૈયાર કર્યું છે અનોખું બસ શેલ્ટર. આ તરફ સાબરમતીના અચેર એમટીએસ સ્ટેશનથી પહેલ કરવામાં આવી. અચેર એમટીએસ સ્ટેશન પર ગ્રીન બસ સ્ટેન્ડનો આ પાયલોટ પ્રોજેક્ટ છે, જ્યાં બસ સ્ટેન્ડની ડિઝાઇનમાં જ સામેલ કરાયું છે વર્ષો જૂનું વૃક્ષ. પ્રકૃતિ સાથે ટેકનોલોજીનું અનોખું સંકલન, જ્યાં ગ્રીન ક્લાઇમ્બર છોડથી છત બનશે. હરિયાળી, રિસાયકલ વેસ્ટ અને રેઇન વોટર સિસ્ટમથી સજ્જ અને બસ સ્ટેન્ડ અમદાવાદના આ મુસાફરોને મળશે કુદરતી છાંયડો અને ઠંડક. જ્યાં વૃક્ષ કાપ્યા વગર વિકાસનો એમસીનું આ નવું મોડેલ છે. સ્માર્ટ સુવિધાઓ સાથે તૈયાર થયું આધુનિક બસ શેલ્ટર. એકદમ સારું લાગે છે ને એકદમ ગ્રીનરી થઈ ગઈ છે ને એકદમ બેસવા લાયક છે ને ક્લીન સ્વચ્છતા પૂરી છે. 100% બેસવાને વેઇટિંગ માટે બી મસ્ત છે બસ સ્ટેન્ડ ને એકદમ ગ્રીનરી જેવું લાગે છે ને સરકારે આ ચીજ બહુ સારી કરી છે. અમે ઘણા વખતથી આ એરિયામાં સાબરમતીમાં રહીએ છીએ અને અમદાવાદની ભાજપ સરકાર અને કોર્પોરેશનના સહયોગથી આજે બસ સ્ટેશન બન્યું છે. બસ સ્ટોપ એ બહુ જ સારું બન્યું છે. આ ટાઈપનું બસ સ્ટોપ હશે તો પબ્લિકને, સામાન્ય માણસને ઉનાળામાં અને ચોમાસામાં બંને ઋતુઓમાં ખાસ કામ લાગશે, જેથી કરીને ગરમી પણ ના લાગે અને ચોમાસામાં વરસાદનું પાણીની બી એમને ટચ ના કરે. અને આ જે ગ્રીનરીનો ઉપયોગ કરીને, જે ઝાડનો ઉપયોગ કરીને બસ સ્ટેન્ડ ડેવલપ કરવામાં આવ્યું છે, એમાં ખરેખર અમને એવું લાગે છે કે અમે નેચરની વચ્ચે બેઠા છીએ. જ્યાં ઘણી બધી જગ્યાએ ઝાડ ટ્રીમિંગના નામે ઝાડ કાપવામાં આવી રહ્યા છે, એના જગ્યાએ આ સરકારે ખૂબ જ સારી રીતે ઝાડનો ઉપયોગ કરીને અને રીયુઝ કરેલી વસ્તુઓનો આખું વુડન ટાઈપનું બસ સ્ટોપ બનાવ્યું છે. તે ખરેખર આવકારરૂપ છે અને ખૂબ જ પ્રશંસનીય કામ કર્યું છે. આપને લાગતું હશે કે હાલમાં હું કોઈ પ્રકૃતિના ખોળે, કોઈ ગાર્ડનમાં બેઠો હોઈશ, કોઈક નેચર પાર્કમાં બેઠો હોઈશ, પરંતુ આ નેચર પાર્ક નથી, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલું આ બસ સ્ટેન્ડ છે. હવે આગામી સમયમાં આ પ્રકારના બસ સ્ટેન્ડો અમદાવાદ શહેરમાં જોવા મળી શકે છે, કારણ કે પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે ગ્રીન શેલ્ટરવાળું જે છે તે બસ સ્ટેન્ડ તૈયાર કરવામાં આવ્યું છે. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલું આ બસ સ્ટેન્ડ છે, જે અચેર જે બસ સ્ટોપ આવેલું છે તેની બહાર જ આ પ્રકારનું ગ્રીન શેલ્ટર જે બસ સ્ટોપ છે તે તૈયાર કરવામાં આવ્યું છે. ખાસ કરીને ઝાડ જે છે કાપવા ન પડે તેના કારણે હવે ઝાડને જ એક કહી શકાય કે મુખ્ય કેન્દ્રબિંદુ બનાવીને આ બસ સ્ટેન્ડ તૈયાર કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો કે વિવિધ જે ઝાડ હોય છે આપણા પ્રાકૃતિક, તેની અંદરથી જ આ બસ સ્ટેન્ડ જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે. ખાસ કરીને સમગ્ર વુડન સ્ટાઇલથી આ બસ સ્ટેન્ડ તૈયાર કરવામાં આવ્યું છે. લોકોને છાંયડો મળી રહે તે પ્રકારે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા એ પ્રકારના વેલી પણ ઉગાડવામાં આવી છે, જે આગામી સમયમાં અહીંયાથી નીચે ઉતરશે અને સમગ્ર બસ સ્ટેન્ડ જે છે તે ખૂબ જ હરિયાળું આપને જોવા મળશે. હાલમાં તો પાયલોટ પ્રોજેક્ટ તરીકે અચેર ખાતે આ પ્રકારનું બસ સ્ટેન્ડ જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે અને આ સફળ થશે તો ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં વધારેમાં વધારે આ પ્રકારના બસ સ્ટેન્ડ જે છે તે તૈયાર કરવામાં આવશે. અમદાવાદ એક સ્માર્ટ સિટી તો છે, પરંતુ હરિયાળું અમદાવાદ જે છે તે પણ એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે આ પ્રકારના હરિયાળું બસ સ્ટોપ જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એએમટીએસ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. એવા પણ બસ સ્ટેન્ડ અમદાવાદમાં શરૂ કરાયા છે, જેમાં લોકો જે છે તે પોતાનો મોબાઈલ ફોન પર ચાર્જ કરી શકે છે. તો બીજી તરફ આ પ્રકારથી નેચર સાથે લોકો જોડાઈ રહે તેનો પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રયાસ કરી રહી છે. કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ અમદાવાદ.